હાલો મિત્રો, હમણાં આ ભાજપના હે ને આ બધા હે ને મતવાળાને હે ને વિડીયો મૂકું બરાબર. હવે ટીવી વાળા એને સવાલ પૂછે હે કે આ દારૂ બારું વેચે હે બરાબર. એ કાંઈ ટીવી વાળા કે એનું કાંઈ સવાલ જવાબ દેતા ને બરાબર. એના પાસે જવાબ છે નહીં. એને હજી ખબર હોય મળેલા એને પાસે શું જવાબ. એનું કાંઈ નથી કહેતા, નગર એના જ ગુણ ગાયા રાખે. ભારત માતા કી જય, વંદે માતરમ. એટલે ભાઈ આમ થોડું કામ થાય, નકરું જય બોલે થોડું કામ થાય. કાંઈ સવાલ પૂછે એનું કામનો જવાબ દેવો છે. આ તો હું કાંઈ જવાબ દેવો ન પડે ને. એટલે વંદે માતરમ, ભારત માતા કી જય બોલી નીકળી જવાનું. નકામરી કંઈક સવાલ જવાબ દેવો બરાબર ને. આવું હાલે લ્યો. જો સવાલ લઈને ભાઈ કાંઈ જવાબ ન હોય તો શું કામનું? કાંઈક તો હોવું છે ને ભાઈ. ક્યાં અમે કામ કરશું કે આ કરશું, દારૂવાળાને પકડશું, ગમે સવાલ તો એને પાસે હોવો જોઈએ ને. કાંઈ શેલભાઈ એમ કે ભાઈ કોઈ દારૂ જ નથી વેચતું, એવું બોલવું તો છે ને. પણ બોલવું નથી. વંદે માતરમ, ભારત માતા કી જય. હાલો બોલો, એવો જ સવાલ જવાબ. ભાઈ એ તો છે, એ છે જ, પણ તમે તો જવાબ દો એટલે તમને વિડીયો મૂકવું એટલે ખબર પડે બરાબર. તેમ પેલા વિડીયો જો હાલ. ભાજપની સત્તા છે બરાબર. 30 વર્ષથી ત્યાં પણ દારૂ ચાલુ જ છે, દારૂનું દૂષણ. કારણ કે એ લોકોએ કીધું કે વર્ષોથી ચાલુ છે. અનેક મહિલાઓ તમને એવી મળી જેમના મોભીઓ છીનવાઈ ગયા છે, એમના પતિઓ દારૂના દૂષણમાં મરી ગયા છે. એ લોકોને સ્થાનિક લોકોને ખબર છે, સ્થાનિક લોકોને ખબર છે કે અહીંયા દારૂ મળે છે. મેં તમને પણ જણાવી દીધું. જોયું ને, આવું હાલે બોલો. છે એની પાસે કાંઈ સવાલ જવાબ? આમ નામ કરીને નીકળી જવાનું અને પબ્લિકને હોદે આમ નામ કરીને હે ને રેડવે જવાનું. ભાઈ આમ જઈ બોલ્યો જો આમને બોલતા, ઓલે આમને બોલતા, આમ નામ કરીને નીકળી જવાનું. પછી જે બોલવાનું એ તો બોલવાનું જ છે. અને છે એ સાચું છે, એમાં કાંઈ કહેવાનું હોય. ભારત માતા કી જય બોલો તો કાંઈ વાંધો ન બરાબર. અને વંદે માતરમ કહે તો વાંધો ને. એ તો હવે છે ભારતનું, આપણે જે છે એ તો છે જ. પણ તમે સવાલનો જવાબ તો દેવો જોઈએ કે નહીં? એ કાંઈ નહીં. આ ચાલુ રાખો એટલે જવાબ દેવા ન પડે. પછી આપણે કરવું એમ તો થાય એમ. સાચું ને? આવું કરીને હાલ્યા જાય. આમ તેમ શું એ મત દેવો તો આમ તેમ શું કામ શું કરે? હાલો એ કહે મત દેવો તો એને કામ શું કરે? મત લઈને ટેસડા કરે, ગાડીઓ લઈને ફરે, બીજું શું કરે? કાંઈ કરે નહીં. આપણે શું એટલે વિચારો, બીજું કાંઈ નહીં. અને આવીને સવાલ જવાબ દેવો જોઈએ બરાબર. કે આ અમે કામ કરશું, રોડનું કામ કરશું, પાણીનું કામ કરશું, પછી તમારા ભાવ ન મળતા એનું કામ કરશું, બધા એને કહેવું જોઈએ. આ તો કાંઈ નહીં. વંદે માતરમ બોલો, બીજું કાંઈ આવડતું નથી, ખાલી એટલું આવડે છે. સાચું ને? ત્યાં હમણાં ગોપાલભાઈને વિડીયો મૂકું, એ નિશાળનું ભણવાનું કે બરાબર. નિશાળનું બરાબર છે, નિશાળનું કામ વિને હાલે એની હાથે ખબર. ભણ્યા વિને હાલે નહીં. પણ ભણ્યા વિને હાલે નહીં. આપણે તો ભાઈ મંત્રી આમ આસામમાં ખબર ને ગાન ભેંસ દેવા કે અહીંયા ભણવાની ક્યાં જરૂર પડે? એટલે ગુજરાતમાં નહીં દે તો શું કરશું? ભણવાનું શું નિશાળની જરૂર પડે કે ગાન ભેંસની જરૂર પડે? હા, ભણવું જોઈએ, બે જરૂર પડશે. સમજી ગયા? ભણવું જોઈએ અને નિશાળની જરૂર પડશે. અને સરકારી નિશાળ બને ને તો ફાયદો થાય. અને તમે જ્યાં પૂરું ધોરણ કરો ને, કોલેજ કરો ને ત્યાં લગન સરકારી નિશાળ રાખો. હવે પ્રાઇવેટવાળા સારું ભણાવે અને સરકારીવાળા લાખ રૂપિયા પગાર દઈને તો સારું ન ભણાવે. તો એ પછી સરકારને જોવાનું હોય ને.
પ્રાઇવેટમાં શું લેવા ભાગે? અહીંયા ભણતર તો સારું હોય છે ને, પૈસા દઈને ભલે ભણે પણ ભણતર સારું હોય છે ને. આ તમે એનાથી ને ડબલ પૈસા દેવા સરકારથી આવે, લાખ લાખ રૂપિયા પગાર આવતો હોય તો ભણતર તો મોરું હોય, માણસ ક્યાં ભાગે? એટલે બે કરો, નિશાળે કરો એને પગાર દે, એને સાહેબને કહો ને ભણતરે સારું કરો, બરાબર? તો બેયનું કામ જ રડે, સરકારનું રડે ને ભણવાવાળાનું રડે, અને નોકરી કરતા એનું રડે, બેયનું રડે. હવે પ્રાઇવેટવાળા 15-20 હજાર પગાર હોય, એ સારું ભણાવી જાય તો આપણા કરતાં સારું કહેવાય ને. સરકારી નિશાળ કરતાં તો એ સારું ભણાવતા હોય, કમાય તો જે નિશાળ બનાવી જ કમાય, મેન માણા હોય, બરાબર? એમાં અંદર જે ભણાવવાવાળા માસ્તર એને કાંઈ લાંબુ ન હોય, એ 15,000માં નોકરી કરતા હોય, અને એમાંથી સાહેબ બનીને એ આવે સરકારી નિશાળનું, બરાબર ને? એવું જ કરે. આપણે ઘણું જોયું છે એમ તો હું, એટલે આવું કર્યા રાખે. અને ન જોઈએ છોકરા ભણાવીને જોઈ લેજો કે કેવું થાય, અને ભણાવવા પછી છોકરાને ખર્ચો કેવો થાય એ વાત જોઈજો, બરાબર? વરે 50-60 હજાર લાખ રૂપિયા નાખો, વાંય વધે નહીં તમારે, તમે એટલે નાખી દો. હાજુ ચાલો, હા બ્રો, હાલો ગોપાલભાઈ વિડીયો જોવો. ની રાજનીતિ છે કે ફેસબુક ઉપર એક પોસ્ટ લખો તો પોલીસ પકડી જાય કે કેમ પોસ્ટ લખી ભાજપ વિરુદ્ધમાં, કઈક કોમેન્ટ કરો તો ભાજપના ગુંડાઓ આવે, પોલીસ આવે, ધાક ધમકી કરે કે ભાઈ લખતો નહીં હો કાંઈ. આ કેવા પ્રકારનું રાજકારણ છે? જનતા બોલશે નહીં, ખાલી તમારા મત દબાવે, બટન દબાવ્યા કરે તો વાંધો નથી, મત આપ્યા પછી પ્રશ્ન પૂછે તો વાંધો આવે છે. અને પ્રશ્ન હું પૂછી લીધો, પબ્લિકે કઈ અઘરો પ્રશ્ન નથી પૂછ્યો, હાવ હેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 30 વર્ષથી તમને મત દીધા છે, હવે અમારા છોકરા ભણાવવાની વ્યવસ્થા ક્યાં? આટલો સરળ સવાલ ભાજપ વાળાને પૂછી નથી શકાતો. અને તમે વિચાર કરો કે આ સુરતની સરકારી શાળામાં ડ્રો સિસ્ટમ છે, ખ્યાલ છે બધાને? લકી ડ્રો. વેરા ઉઘરાવામાં ડ્રો કરતા હોય તો કે જેનું નામ આવે એટલા જ વેરો ભરવાનો, બાકીના નહીં ભરવાનો. વેરો બધા પાસેથી લેવાનો, અને છોકરા ખાલી ડ્રોમાં નામ આવે એના જ ભણશે. આ કેવી વ્યવસ્થા? જેણે જેણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને વેરો ભર્યો છે એના તમામના છોકરા શાનદાર સરકારી શાળામાં ભણવા જોઈએ. એ સંકલ્પ અમારી આમ આદમી પાર્ટીનો છે દોસ્તો, એટલે તમારે અમને મત આપવાનો. અમારી પાર્ટી એમ માને છે કે મહેતાના છોકરા જેવી શાળામાં જેવું શિક્ષણ મેળવે એવું જ શિક્ષણ એવી જ શાળામાં મત આપનાર મતદારોના છોકરાની ભણવું જોઈએ. આમાં મેં હું ખોટું કીધું? એટલે કેટલાક ટાઈમમાં બને એ તો જોવું છે ને, બરાબર? નિશાળ તમે બનાવી દો અને આ ગુજરાતમાં બનાવો, તમારી પાર્ટી જીતે તો બરાબર. અને નિશાળ બનાવો તો સારી બનાવજો, અને સાહેબ હારા રાખજો. અને પાછા હે ને એમ ન કહેતા 5 વર્ષ લગન નિશાળ બનશે, 5 વર્ષ પછી સાહેબ આવે એટલે તમે ફરીને જીતવા પાછા, એવું ન કરતા, સમજી? 5 વર્ષમાં તમારું કામ દેખાડજો, ને કે આ 5 વર્ષમાં નિશાળ બિશાળ બનાવી નાખી, અને આવતા ચૂંટણીમાં જો જીતશું સાહેબ આવશે નિશાળમાં છોકરાને ભણાવવા, એટલે એવું ન કરતા. હો, સમજીને બધું કામ કરજો. કદાચ જીતો તો આપણને ખબર ન હોય પાર્ટી જીતે કે નહીં, આ તો જીતો તો એમ કે સમજીને કામ કરજો. હાચું ને મિત્ર? 5 વર્ષ લગન લંબાવતા ને આ પહેલાં કેમ હાલ્યો એ કે જીતાડજો ભાઈ ડંકીમાં ડંકીને ડાર પાડી દઈશું, તો આવતા 5 વર્ષમાં ઓલી કોઈ જીતશું પાણી આવશે, એવું ન થવું, સમજી ગયા? સારું.